કીર્તિ પટેલ પોકે પોકે રડી પડી. ગઈકાલે તો રાજસ્થાનથી પકડીને લાવી હતી ત્યારે તો લેડી ડોનની જેમ એન્ટ્રી કરી હતી અને આજે જ્યારે કોર્ટની અંદર લઈ જવામાં આવી રહી હતી ત્યારે પોકે પોકે રડી રહી હતી અને મીડિયાને એવું કહી રહી હતી કે મને ન્યાય અપાવો. જી આ મિત્રો વાત કીધો તમે બધા લોકોએ જોયું કે ભાઈ હાલ કીર્તિ પટેલ સરસામાં આવી છે અને કીર્તિ પટેલ ઉપર છેલ્લા 7 દિવસની અંદર 3 એફઆઈઆર નાખી દેવામાં આવી છે. હવે કંઈક ને કંઈક કીર્તિ પટેલની આજે કંઈક ને કંઈક કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા અને 1 દિવસના રિમાન્ડ પણ મળી હશે. કંઈક ને કંઈક કીર્તિ પટેલની હવે નકલી છે એવું કહી તો પણ ખોટું નથી. ખાસ કરીને વિડિયો એન્ડ સુધી જોતા રહેજો. ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરીને વિડિયો બને એટલો શેર કરી દેજો. કંઈક ને કંઈક તમે બધા લોકોએ જોયું કે જે જૂનાગઢ મામલે કીર્તિ પટેલ હાલ સરસામાં આવી હતી એ મામલે કંઈક ને કંઈક હાલ તેના ઉપર એફઆઈઆર 7 દિવસની અંદર 3 એફઆઈઆર નાખી દેવામાં આવી હતી. ફાઇનલી તેની ધરપકડ ઉદયપુર રાજસ્થાનમાંથી કરવામાં આવે છે અને ત્યારબાદ તેની જે એન્ટ્રી બાય ગુજરાતની અંદર કરવામાં આવે છે ત્યારે તો તે પોતે લેડી ડોનની જેમ એન્ટ્રી કરતી હતી અને કંઈક ને કંઈક આજે તેને કોર્ટની અંદર લઈ જવામાં આવ્યા હતા ત્યારે કંઈક ને કંઈક તે પોકે પોકે રડી રહી છે અને ખુલ્લી આમ કંઈક ને કંઈક મીડિયા સામે કહી રહી છે કે મને ન્યાય અપાવો. જે આ મિત્રો વાત કીધો તમે બધા લોકોએ કંઈક ને કંઈક જોયું કે મુરગી કુંડની અંદર સ્નાન કરવા જાય છે અને ત્યારબાદ જે થયું હતું બધા લોકોએ જોયું જ છે ભાઈઓ. ત્યારે તો કંઈક ને કંઈક પોલીસ સામે ઝઘડી રહી હતી. હવે આ વિડિયોની અંદર હું કીર્તિ પટેલ કે કોઈના વિશે ખોટું કહેતો નથી. જે રીતે સોશિયલ મીડિયા અંદર ચાલી રહ્યું છે એ જ ખાલી તમને કહી રહ્યો છું. ઘણા બધા લોકો એવું કહેતા છે કે ભાઈ તમે એના વિશે ખોટું કર્યો છો, પરંતુ જે રીતે કીર્તિ પટેલે કર્યું છે હાલ તેના ઉપર એફઆઈઆર ફાટી ગઈ છે અને શું આવનારા ટાઈમે સૌથી મોટો ધડાકો થશે. જે પણ થશે કંઈક ને કંઈક તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહીશ. વિડિયોને બને એટલો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ પણ અવશ્ય કરી દેજો જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારી પહોંચાડતો રહું. ખાસ કરીને તમે બધા લોકોએ જે રીતે જોયું ભાઈ પહેલે તેને કીર્તિ પટેલ ઉપર કેટલા બધા કેસો છે ખંડણીથી લઈને એ ટુ ઝેડ કેસ તેના ઉપર હાલ આપણે એવું કીધું પણ ખોટું નથી. પરંતુ હવે કીર્તિ પટેલ કેટલા દિવસ માટે જેલની અંદર રહી છે જે પણ જાણકારી આવશે તમારા સમક્ષ પહોંચાડતો રહીશ. કોર્ટ શું નિર્ણય કરે છે, રિમાન્ડની અંદર શું કીર્તિ પટેલ સૌથી મોટો ખુલાસો કરે છે જે પણ આવશે તમારા સમક્ષ જાણકારી પહોંચાડતો રહીશ. વિડિયો શેર કરો, ફોલો કરો.